શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ વ્રતની શરૂઆત કરવી. આ વ્રત જેટલું ફળદાયી છે એટલું જ કઠિન છે, તેથી નબળા પોચાએ આ વ્રત ન કરવું. આ વ્રતના મહત્વ વિશે નિર્ણય સિંધુમાં કહેવામાં આવેલું છે કે આ વ્રત કરવાથી પુત્રહીન દંપતી પુત્રને પામે છે, નિર્ધન ધનવાન બને છે, મૂર્ખ વિદ્યાવાન બને છે અને શાસ્ત્રોનું કથન કહે છે કે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂર્યોદય પહેલા સ્નાનાદિ કરી પવિત્ર થઈ મહાદેવના મંદિરે જઈ શિવ અને પાર્વતી તેમજ ગણેશનું પૂજન આરતી કરવી, નકોરડો ઉપવાસ કરવો, વાર્તા સાંભળવી અને શિવજીનું સ્મરણ કરવું. નૈવેદ્યમાં સાકર લઈ તેના 4 સરખા ભાગ કરવા. એક ભાગ શિવજીને ધરાવવો, બીજો રમતા બાળકને આપી દેવો, ત્રીજો જાતે આરવવો અને ચોથો જળમાં પધરાવી દેવો. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાકરીયો સોમવારના વ્રતની વાર્તા વિશે વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. રૂપાવટી નામે એક નગરીમાં રેવાશંકર નામે એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો. કોઢના કારણે તેના લગ્ન થતા ન હતા. રેવાશંકરે ઘણા ઓસડિયા કર્યા પણ કોઢ ન મટ્યો. છેવટે 16 સોમવારનું વ્રત કર્યું અને વ્રતના પ્રભાવે તેની કાયા કંચનવર્ણી બની ગઈ. ગામે ગામથી રેવાશંકરના માગા આવવા લાગ્યા. રેવાશંકરને રેવતી નામે રૂપવાન, ગુણવાન અને પતિવ્રતા કન્યા સાથે લગ્ન કર્યા. પતિ પત્ની સુખ ભોગવવા લાગ્યા અને પોતાનું જીવન સુખેથી જીવવા લાગ્યા. એવામાં ઘોર ચોમાસું બેઠું. વીજળી ચમકી, કડાકા ભડાકા સાથે વરસાદ મુસળધાર તૂટી પડ્યો. વીજળી પડી અને રેવાશંકરના ઘરની દિવાલ કકડભૂસ થઈ ગઈ. બંને જીવ બચાવવા ભાગ્યા. અનરાધાર વરસાદ 8 દિવસ સુધી વણથંભ્યો વરસતો રહ્યો. રૂપાવટીના લોકોના જીવ ઊંચા થઈ ગયા. ખેતરો ડૂબી ગયા, ઘરો તૂટી ગયા. વરસાદ બંધ થયા પછી રેવાશંકરે કાટમાળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું, પણ ખાવા અન્નનો દાણો પણ ન હતો. આખું ગામ આફતમાં હતું, ભૂખે ટળવળતું હતું. ત્યાં રેવાશંકરને ભિક્ષા કોણ આપે? રેવાશંકરે પરદેશ જવાનો વિચાર કર્યો. પતિવ્રતના રેવતી બોલી, સુખે સીધાવો નાથ, મુજ અબડાની ચિંતા ન કરશો. દળના દળીને પાસેર પેટનો ખાડો પૂરી લઈશ. રેવાશંકર તો ચાલી નીકળ્યો. એક પછી એક ગામ ફરતો જાય છે, પણ ક્યાંય અન્ન મળતું નથી. ચાલતો ચાલતો નંદી ઋષિના આશ્રમે આવ્યો. એણે અંદર જઈ નંદી ઋષિને દંડવત પ્રણામ કર્યા અને અશ્રુભરી આંખે પોતાના દુઃખની વાત કહી. દયાળુ ઋષિએ એને રહેવું હોય ત્યાં સુધી સુખેથી રહેવાનું કહ્યું. તન મનનો ઠાક ઉતરી ગયો ત્યાં સુધી રેવાશંકર આશ્રમમાં રહ્યો. પછી વિદાય માગી ત્યારે નંદી ઋષિએ એને એક જડીબૂટી આપતા કહ્યું, હે બ્રાહ્મણ, આ સંજીવની જડીબૂટી છે. આ બુટ્ટી ઘસીને મરેલા માણસ સજીવન થાય છે. આનાથી એક માણસને તું જીવતો કરી શકીશ, માટે યોગ્ય પાત્રે તેનો ઉપયોગ કરજે. ત્યારે રેવાશંકર બુટ્ટી લઈને ચાલતો થયો. આગળ જતા એક નગરે આવ્યો. નગરના બધા માણસોના મુખ પર શોકની છાયા જોઈને તેને નવાઈ લાગી. આગળ જતા કોઈનું હૈયાફાટ રુદન અને કારમી ચીસો સંભળાવવા લાગી. રેવાશંકરે જોયું તો રુદનનો અવાજ રાજમહેલમાંથી આવતો હતો. રસ્તે જતા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે, તેથી સમગ્ર નગરી શોકના વાદળમાં છવાઈ ગઈ છે. આ વાત સાંભળી રેવાશંકરને નંદી ઋષિએ આપેલ સજીવનની બુટ્ટી યાદ આવી. એ તરત મહેલમાં ગયો અને લમણે હાથ દઈને પુત્રના મોત પર આંસુ સારતા રાજા પાસે જઈને કહેવા લાગ્યો, હે રાજન, એકના એક લાડક વાયાના મોતના અપરંપારના દુઃખ સાગરમાંથી હું તમને ઉગારીશ. મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું. ત્યારે રાજાને અને સાંભળનારા સૌને લાગ્યું કે નક્કી આ માણસ ઘેલો છે. મરેલાને સજીવન કરવા માટે કોઈ શક્તિમાન નથી, તો પણ ડૂબતો માણસ તણખલાનો આશરો લે. એ ન્યાયે રાજાએ રેવાશંકરને કુંવરના શબ પાસે લઈને ગયો અને બધા રડવાનું ભૂલી આ તમાશો જોવા લાગ્યા. રેવાશંકરે નંદી ઋષિએ આપેલી સજીવનની બુટ્ટી કાઢી અને ખરલ ઘસી. પછી એનું એક ટીપું મૃત કુંવરના મુખમાં રેડ્યું. ત્યાં તો કુંવરના ઠંડા શરીરમાં ગરમાવો આવી ગયો. બીજું ટીપું પડતા કુંવર આંખો પટપટાવવા લાગ્યો. ત્રીજું ટીપું પડતા કુંવર ભર ઊંઘમાંથી જાગ્યો હોય એમ આળસ મળીને બેઠો થયો. બધાના આશ્રયનો પાર ન રહ્યો. રાજા રાણી તો રેવાશંકરના પગમાં પડી ગયા.
અને ખૂબ આગ્રહ કરીને રેવાશંકરને થોડા દિવસ મહેલમાં રોકી તેની ખૂબ જ સરભરા કરી. પછી તેને રાજપુરોહિતનું પદ આપી રહેવા માટે મહેલ અને સેવા માટે દાસદાસી આપ્યા. એટલું જ નહીં, ભર્યા દરબારમાં ઇનામ પણ તેને આપ્યું. આ બાજુ બંકાવટીમાં રેવતી દુઃખના દહાડા પસાર કરતી હોય છે અને પરદેશ કમાવા ગયેલ પતિની ચિંતામાં સુકાઈને કાંટો થઈ ગઈ છે. જતા આવતા વટેમાર્ગુને પતિના સમાચાર પૂછે છે, પણ કોઈના સમાચાર ન મળતા ઘરમાં બેસી આંસુ સારે છે. પારકા પાણી ભરી પેટનો ખાડો પૂરે છે. પારકા દરણા દરીને હાથમાં છાલા પડી ગયા છે. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સ્ત્રીઓ શિવજીનું વ્રત કરવા લાગી. રેવતીને પણ પતિ પાછો ફરે એ માટે શિવજીને રીઝવવા આ વ્રત આદર્યું. ઘરમાં એ જ દિવસે અનાજનો દાણો પણ ન હતો, એટલે નકોરડો ઉપવાસ કર્યો. એમ કરતાં સાંજ પડી. પડોશમાં પુત્રનો જન્મ થયો હતો, ત્યાં સાકરના પડા વહેંચાયા. એક ગાંગડો રેવતીના ઘરે પણ આવ્યો. રેવતીએ સાકરનું પાણી કરીને પીધું, તેથી પેટની આગ શાંત થઈ ગઈ અને એ શિવજીનું સ્મરણ કરતી સૂઈ ગઈ. સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન દીધા અને કહેવા લાગ્યા કે હે દીકરી, તે આજે અજાણતા મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત પૃથ્વી પર સૌ પ્રથમ શક્તિ એટલે કે ઉમા ભવાનીએ મને પામવા માટે કર્યું હતું અને એ વ્રતના પ્રભાવથી તે મને પામી હતી. હું તારા પર તુષ્ટમાન થયો છું. હવે તું આ વ્રત શ્રદ્ધાથી કરજે અને વ્રત પૂરું થયે શ્રદ્ધાથી ઉજવજે. તારી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ. બીજા જ દિવસે રેવતીએ વિગતે વ્રતની વિધિ જાણી અને શ્રદ્ધાપૂર્વક સાકરિયા સોમવારનું વ્રત શરૂ રાખ્યું. આ પ્રમાણે 16 સોમવાર પૂરા થયા અને છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું. પણ ઘરમાં ખાવા માટે ધાન ન હતું. ત્યાં વ્રત ઉજવવું શી રીતે? રેવતી નિરાશાના સાગરમાં ડૂબવા લાગી. પરંતુ શિવજીની કૃપાથી રેવતીના 7 પેઢી સુધી ન ખૂટે એટલું ધન કમાઈને ઘેર આવ્યું. રેવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રેવાશંકરે માંડીને બધી વાત કરી. બંનેએ સાથે મળીને વ્રતનું ઉજવણું કર્યું. 1.25 સેર ઘઉંનો લોટ, 1.25 સેર ઘી અને 1.25 સેર ગોળ લઈને લાડુ બનાવ્યા. એના 4 ભાગ કર્યા. એક મહાદેવને ધરાવ્યો, બીજો રમતા બાળકને આપ્યો, ત્રીજો ગોવાળને અને ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો. અને વ્રતનું ઉજવણું કર્યા પછી રેવાશંકરે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બંધાવી. પ્રાંગણમાં શિવજીનું મંદિર બનાવ્યું. પતિ પત્ની બંને ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા કરતા સુખેથી રહેવા લાગ્યા. ભોળાનાથને કૃપા કરી. રેવતીની કુખે દૂધ જેવો દીકરો દીધો. બંને આનંદ થઈ ગયા. હે શંભુ, સાકરિયા સોમવારનું વ્રત જેવું રેવાશંકરને ફળ્યું, જેવું રેવતીને ફળ્યું, એવું વ્રત કરનાર સર્વને ફળજો. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવું. વ્રત કરનારે લીલા રંગના વસ્ત્રનો ત્યાગ કરવો. લીલા કઠોળ, લીલા શાકભાજી કે લીલા રંગની કોઈ પણ વસ્તુ ભોજનમાં ન લેવી. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી શિવના મંદિરે જઈ 5 બીલીપત્રથી શિવનું પૂજન કરી ત્યારબાદ પાર્વતી તથા ગણેશજીની પૂજા કરવી. ભાખરિયા સોમવારની વાર્તા કહેવી અથવા સાંભળવી. ત્યાર પછી જ એકટાણું કરવું. એ વખતે 5 ભાખરી બનાવવી. એકનું નૈવેદ્ય ધરાવવું, 2 રમતા બાળકોને આપવી અને 2નો પ્રસાદ આરોગવો. નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવવી. પછી જ પ્રેમે કરીને ગાયનું પૂજન કરી જળને તુલસીને ચડાવવું. અને પૂર્ણ ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધાથી શિવજીનું આ વ્રત કર્યા પછી કારતક સુદ 14ના દિવસે વ્રતનું ઉજવણું કરવું. યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન અને પુણ્યદાન કરવું. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનારના દરેક મનોરથ ભોળાનાથ પૂર્ણ કરે છે. નિર્ધન ધન પામે છે, વાંજ્યા સંતાન પામે છે. આ વ્રતનું મહાત્મ્ય પુરાણોમાં પણ આલેખવામાં આવેલું છે. આ વિશે શંકર ભક્ત શિવદત્તની વાર્તા ઘણી પ્રસિદ્ધ છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભાખરિયા સોમવારની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ. તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. વર્ષો પૂર્વે ચંપાવતી નામે એક નગરીમાં શિવદત્ત નામે ધર્મિષ્ઠ બ્રાહ્મણ તેની અતિ ગુણવાન પત્ની કૃપા સાથે રહેતો હતો. એ ઘણો ગરીબ હતો. ભિક્ષાવૃત્તિથી ગુજરાન ચલાવતો, પરંતુ એ ભોળાનાથનો ભક્ત હતો. શિવજીની કૃપાથી એને 4 વેદ અને 18 પુરાણમાં એ પારંગત હતો.
પરંતુ તેના ભાગ્યમાં ભિક્ષા લખાઈ હતી. માંડ માંડ ઘરનું પૂરું પાડતો, પેટનો ખાડો પૂરવા પૂરતો, છતાં બંને પૂર્ણ ભક્તિમય જીવન જીવતા હતા. આંગણે આવેલા અતિથિને પોતાના ભાગનો રોટલો હેતથી જમાડી પોતે ભૂખ્યા રહેતા હતા. એકવાર કૈલાસપતિને આ બ્રાહ્મણ દંપતીની કસોટી કરવાની ઈચ્છા થતાં સાધુનો વેશ ધારણ કરી શિવદત્તના આંગણે આવ્યા અને ભિક્ષાનદેહી કહીને ઊભા રહ્યા. શિવદત્તે ભિક્ષામાં માત્ર એક રોટલો મળ્યો હતો. એ રોટલો સાધુને આપી દીધો. સાધુ વેશે આવેલા શિવજીએ પ્રેમથી ભક્તે આપેલો રોટલો આરોગતા કહ્યું, ભૂદેવ, તમારા મુખ પર જ્ઞાનનું તેજ છે, છતાં તમે દુઃખી કેમ લાગો છો? આ સાંભળી શિવદત્તની આંખમાં આંસુ આવી ગયા. ગડગડા અવાજે એ બોલ્યો, મહારાજા, મારી પાસે જ્ઞાનનો ભંડાર છે, ભક્તિનું ભાથું છે, પણ અન્નદેવ મારા પર રીઝતા નથી. મુજ અભાગ્યા પર ભોળાનાથની કૃપા થતી નથી. તમે કંઈક રસ્તો દેખાડો તો અમારો ઉપકાર થાય. ત્યારે ભોળાનાથ કહેવા લાગ્યા, સુખ દુઃખ તો ઘટમાળ છે. સુખમાં છકે નહીં અને દુઃખમાં ડગે નહીં. એ જ સાચો મનુષ્ય. પરભવના પુણ્યભાવ આ ભવે ભોગવવા પડે છે. બધી કર્મની માયા છે. જપ તપ વ્રતથી કર્મો કપાય છે. હું તને ભાખરિયા સોમવારની વ્રતની વિધિ જણાવું છું. તે પ્રમાણે વ્રત કરજે. ગુપ્તવાસમાં પાંડવો જ્યારે મૂંઝાતા હતા ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે આ વ્રત કરેલું હતું. આ વ્રતના પ્રભાવથી તેઓ મહાભારતના યુદ્ધમાં વિજયશ્રીને વરેલા હતા અને જતાં જતાં કહ્યું, આ વ્રત કરનાર સ્ત્રીનો જુડો ચાંદલો અખંડ રહે છે. તેઓ પરમ સૌભાગ્યને પામે છે. વાંજિયા મેળા ટળે છે, નિર્ધનની સાહેબી મળે છે અને માનવ માત્રના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. આટલું બોલીને શિવજી ચાલ્યા ગયા. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. પતિ પત્નીએ ભાખરિયા સોમવારનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી શરૂ કર્યું. કાર્તક માસના શુક્લ પક્ષની 14સે ઉજવણું કરી અન્નદાન કર્યું. આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મના સર્વ પાપોનો ક્ષય થયો. રાતે એ નગરીમાં રાજાને સ્વપ્નમાં શિવજીએ આદેશ આપ્યો કે હે રાજન, તારી નગરીમાં શિવદત્ત નામે એક મહાજ્ઞાની પંડિત રહે છે. તેને તું રાજપંડિતનું પદ આપ. રાજાએ બીજા જ દિવસે શિવદત્તને દરબારમાં બોલાવી માનપાન આપ્યું અને પંડિતની પદવી આપી અને રાજાશ્રય આપ્યો. એક જ રાતમાં ગરીબ શિવદત્ત સમૃદ્ધિવાન બની ગયો અને તેના સર્વ મનોરથ પૂર્ણ થયા. ભોળાનાથની કૃપાથી શિવદત્ત જેવો નિર્ધન ધન પામીને સમૃદ્ધિ વને વર્યો. ભાખરિયા સોમવારનું વ્રત જેમ એને ફર્યું તેમ વ્રત કરનાર, વાર્તા કહેનાર અને સાંભળનાર સર્વને ફળજો. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.